चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 4 તમે ગણી નાખ્યું હશે। હવે ચેપ્ટર નંબર આપણે 5 જોઈશું। ચેપ્ટર નંબર 5 નું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ। અને આપણે એક નવી વસ્તુ ભણવા તરફ જઈ રહ્યા છીએ, સંકર સંખ્યાઓ। તમે પ્રાકૃતિક સંખ્યાઓ n, પછી એના પછીનો પૂર્ણાંક સંખ્યાઓ z, પછી q, અને પછી એનાથી મોટો ગણ r વાસ્તવિક સંખ્યાનો ગણ, અને r પછી एक नवो गण संकर संख्या गण एने कॉम्प्लेक्स नंबर कॉम्प्लेक्स संख्याओं तरीके ओळखीशुं ने कॉम्प्लेक्स संख्याओं में एने c वडे दर्शाववामां आवे छे। कई संख्याओं कॉम्प्लेक्स नंबर में आवशे ते जोता पहेला आपणे केटलीक વાત કરી કે x² + 1 = 0। आनो आपणे डेल्टा शोधवा, द्विघात समीकरण डेल्टा शोधवा जईए तो b² - 4ac અને આ <0 મળે એટલે 10મા ધોરણ સુધી આપણે એવું કહેતા હતા કે જેનો ડેલ્ટા <0 મળે એનો ઉકેલ શક્ય નથી। પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે એનો ઉકેલ શક્ય છે। x² + 1 = 0 તો x² = -1 થાય તો -1 બરાબર અહીંયા એક નવી વાત આવશે i² -1 બરાબર i² અને i² બરાબર -1 ઉપરથી x² બરાબર i² થશે અને x આપણે x ની વેલ્યુ આના મદદથી આપણે શોધી શકીએ। एक नवी शरूआत है तमारा माटे संकर संख्याओनी। अने संकर संख्याओं ए बे स्वरूपनी अंदर आवे छे। कॉम्प्लेक्स नंबर अत्यार सुधी आपणे वर्गमूळ 5 ने वर्गमूळ 7 ने एवुं जोता था। केटलीक वखत तमने आवे -√3 तो एम कहेता कि आ तो संकर से आ तो वास्तविक संख्या नथी, तो आवी संख्या आवी कई थी, तो आने तो आ शक्य आपणे एम कहेता कि ना आवुं शक्य नथी, पण ना ए पण शक्य छे। पण ए शक्य ए संकर संख्याओं में शक्य है। अने हवे आपणे -3 वर्गमूल में -3 ए जोईशुं अने ए पण तमने आनंद थशे, कारण के अहींया x² बराबर -1 तो व्हाट इज x = √(-1) थाय, वर्गमूल में -1 थशे। तो आनुं आ पण शक्य है એટલે એ પણ આપણે જોઈશું, કારણ કે i² બરાબર -1 અહીંયા i² મૂકીશું તો x = i થશે। x वर्गमूल में i² थशे અને i² નું વર્ગમૂળ એટલે આપણું i થશે ને x = i। એને પ્લસ ઓર માઇનસ ની વાત તો પછી કરીશું, પણ અત્યારે એટલે x ની વેલ્યુ આપણને મળી શકે છે એવું આના ઉપરથી આપણને જાણવા મળ્યું। તો સંકર સંખ્યા શું છે? સંકર સંખ્યાને સામાન્ય રીતે આપણે z1 z2 z3 સ્વરૂપે દર્શાવીએ તો z = a + ib સ્વરૂપે આ સંકર સંખ્યાનું એક સ્વરૂપ છે। तो एनी अंदर जे ए भाग छे एने वास्तविक भाग कहेवाय। आ संकर संख्या z नो आ वास्तविक भाग कहेवाय ए, अने काल्पनिक भाग ए आपणो b छे। आने काल्पनिक भाग कहेवाय, आने वास्तविक भाग कहेवाय। संकर संख्या बीजू कई ज नथी, संख्या रेखा उपर अटे r क्रॉस r नी अंदर आ भाग छे ए छे ने आ भाग छे ए बी छे एवं समझीने हमણાં ચાલો પછી આ જ કરવાનું છે। પણ આ જે ભાગ છે a + ib સ્વરૂપે દર્શાવવામાં આવે છે। એમાં a ને વાસ્તવિક ભાગને રિયલ પાર્ટ ઓફ z મળે, અને કાલ્પનિક ભાગ છે એ ઇમેજિનરી પાર્ટ ઓફ imz વડે દર્શાવવામાં આવે છે। imz = b અને रियल पार्ट ऑफ z = a। तो आ संकर संख्यानो एक फॉर्म है z = a + ib स्वरूपे दर्शाववामां आवे छे। बीजी केटलीक बाबतो तमे लखी राखशो, आने पण तमारे लखवानुं। अने बीजी i² आ जे i वपराय छे ए i² बराबर -1 छे ए पण तमारे लखी राखवानुं छे। i² बराबर -1 आगळना केटला गुणधर्मो आवशे એટલે i विशेना केटलीक बाबतो आपणे वात करीशुं। पहेला आटલું जरा तमे लखो बोर्ड परनो। હવે સંકર સંખ્યાના ગુણધર્મોની આપણે વાત કરીશું। થોડું જૂના કોર્સ કરતાં આની અંદર થોડું ઘટાડી દીધેલું છે, એટલે અંદર જેટલું હોય એ પ્રમાણે અમારે ભણાવવાનું રહે છે। z1 અને z2 બે સંકર સંખ્યાઓ હોય
Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ હોય ને, બે સંકર સંખ્યાઓ સરખી છે, દાખલા તરીકે Z1 બરાબર a પ્લસ ib છે અને Z2 બરાબર c પ્લસ id છે અને Z1 ઇઝ ઇક્વલ ટુ Z2 હોય તો આપણે એબ્વિયસલી કહી શકીએ કે a બરાબર c છે અને b બરાબર d છે. રિયલ પાર્ટ સરખા અને ઇમેજનરી પાર્ટ આ બે સરખા, આ સંકર સંખ્યાઓમાં બે સરખી હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. એટલે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, આ પણ તમારે લખતા જવાનું છે. પછી સંકર સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય, આ જ સંકર સંખ્યાઓ છે એનો સરવાળો આપણે Z1 Z2 કરવાનો હોય તો શું કેવી રીતે કરી શકીએ? a પ્લસ ib છે, c પ્લસ id છે, તો આ બેનો સરવાળો a પ્લસ c અને આ બેમાં તો i ને કોમન કાઢી લો, b પ્લસ b. કેટલાક i ને પાછળ પણ લખે ને કેટલાક આગળ પણ લખે, કોઈ ફરક પડતો નથી. તો આ સંકર સંખ્યાનો આપણે સરવાળો કરીએ એમ કહેવાય, સંકર સંખ્યાનો સરવાળો. હવે કેટલાક ગુણધર્મો તમે લખો, પહેલા આ પહેલા લખો પછી આ લખો. નોટની અંદર લખવાનું ચાલુ રાખજો, મેં લખાવું છું તમને. લખો સમૃદ્ધતા. જો Z1 અને Z2 કોઈ પણ બે સંકર સંખ્યાઓ હોય, કોઈ પણ બે સંકર સંખ્યાઓ હોય તો Z1 પ્લસ Z2 પણ સંકર સંખ્યા છે. જો Z1 ને Z2 અલગ અલગ સંકર સંખ્યાઓ હોય તો એમનો સરવાળો પણ કેવો છે? સંકર સંખ્યા છે અને સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાય. બીજો નિયમ લખો, ક્રમનો નિયમ. Z1 પ્લસ Z2 બરાબર Z2 પ્લસ Z1. ત્રીજો જૂથનો નિયમ. Z1 પ્લસ Z2 પ્લસ Z3 બરાબર Z1 પ્લસ Z2 પ્લસ Z3. આ જૂથનો નિયમ. ચોથો નીચે લખો, ચોથો સરવાળા માટે તટસ્થ ઘટક. તો સરવાળા માટે તટસ્થ ઘટક એટલે z પ્લસ 0 એટલે z બરાબર તો a પ્લસ ib છે જ અને 0 બરાબર શું છે? 0 પ્લસ i0. તો 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. હા, બીજી કેટલીક વાત કરી નાખું કે મારે 5 છે સંખ્યા, આપણી 5 બિલોંગ્સ ટુ n z q આ બધાની અંદર આવી ગઈ છે, બરાબર. તો આને મારે સંકર સંખ્યા સ્વરૂપે દર્શાવવી હોય તો આ તો રિયલ પાર્ટ કહેવાય. તો 5 પ્લસ i0 કહું, i ગુણ્યા 0 એટલે 0 એટલે 5 જ કહેવાય ને. એટલે કોઈ નીચે લખો, કોઈ પણ, આટલું લખી દીધું તમે, કોઈ પણ સંખ્યાને સંકર સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય છે. જે રીતે મેં આ 5 ને દર્શાવ્યો છે એ રીતે. નીચે લખો સરવાળા માટે વ્યસ્ત ઘટક અથવા વિરોધી ઘટક. વિરોધી ઘટક એટલે શું થાય? z પ્લસ માઇનસ z બરાબર 0 હોય. શૂન્ય તટસ્થ ઘટક આવી ગયો તો માઇનસ z છે, તો માઇનસ z ને સરવાળા માટે તટસ્થ ઘટક કહે છે. પછી બે સંકર સંખ્યાનો તફાવત એટલે તો બાદબાકી થાય એટલે એ લખવાની કોઈ જરૂર છે નહીં. હવે ગુણાકારની વાત કરી દઈએ. નીચે લખો ગુણાકાર માટે.
સંકર સંખ્યાના ગુણાકાર માટે. સમૃદ્ધતાનો ગુણધર્મ તો એનો એ જ નહીં કે લોકો જો Z1 અને Z2 સંકર સંખ્યાઓ હોય તો તેમનો ગુણાકાર Z1 Z2 પણ સંકર સંખ્યા છે. નંબર 2 ક્રમનો નિયમ Z1 Z2 બરાબર Z2 Z1. ત્રીજો જૂથનો નિયમ Z1 into Z2 Z3 is equal to Z1 Z2 into Z3. પછી એકને ચોથો એકને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે, કારણ કે Z into 1 બરાબર Z. 1 એટલે શું? 1 plus 0i. પછી પાંચમું 1 upon Z ને Z નો વ્યસ્ત ઘટક કહે છે. હવે 1 upon Z એટલે શું? એટલે Z ઇન્વર્સ. Z ઇન્વર્સ એટલે 1 upon a plus ib. હવે આનું a plus ib નું અહીંયા લખેલું છે a upon a square plus b square plus i. અત્યારે આપણે લખવાનું નથી, આપણે આટલું લખવાનું જેને Z ઇન્વર્સ વડે દર્શાવવાની છે. કેવી રીતે થાય છે એ આપણે પછી જોઈશું. પછી બીજા વિભાજનના ગુણધર્મો છે એનો પણ કોઈ લખવાની બે જરૂર નથી. હવે નીચે લખો બે સંકર સંખ્યાનો ભાગાકાર જેને Z1 upon Z2 વડે દર્શાવાય છે એને પણ હમણાં કશું કરવાની જરૂર નથી. હવે આઈના ઘાત વિશે જોઈએ. આઈના ઘાત પહેલાં આપણે આઈ વિશેની વાત કરી કે i² બરાબર -1. i² બરાબર -1. તો i³ બરાબર કેટલા? i³ બરાબર i² ગુણ્યા i. i² બરાબર -1 ગુણ્યા i. તો -i. i³ બરાબર -i. i⁴ બરાબર i² ગુણ્યા i². -1 ગુણ્યા -1 એટલે માઇનસ માઇનસ પ્લસ. i⁴ બરાબર 1. i⁵ બરાબર આ જ રીતે જોઈએ i⁴ into i કહેવાય તો એ થશે i. i⁶ બરાબર i⁴ into i². i² બરાબર -1 અને i⁴ એટલે 1 એટલે શું થશે? -1 અથવા તો i² નો -1 નો ઘન. બરાબર. એ જ રીતે i⁶ into i એટલે -i. i⁸ બરાબર i⁴ ગુણ્યા i⁴ તો 1 ગુણ્યા 1 એટલે 1 અથવા તો i² નો 4 ઘાત એટલે -1 નો 4 ઘાત બરાબર 1 થાય. એટલે આના કેટલાક ઘાત વિશે આપણે જોયું. બરાબર. પછી હવે ઋણ સંખ્યાના વર્ગમૂળની વાત કરીએ. ઋણ વાસ્તવિક સંખ્યાઓની વર્ગમૂળની વાત કરીએ. ચલો -3 નો વર્ગમૂળ કેટલું થાય? -2 નું તો આપણે જોયું. -3 નો વર્ગમૂળ તો વર્ગમૂળમાં -1 ગુણ્યા 3 i² ગુણ્યા 3. હવે i² એટલે ± i વર્ગમૂળમાં 3 એટલે આ શું થાય? +i વર્ગમૂળ 3 અથવા તો
માઇનસ આઈ વર્ગમૂળમાં 3 આ બે એના વર્ગમૂળ નીકળે એમ કહેવાય. ઘણા આઈને આગળ મૂકે છે, ઘણા પાછળ મૂકે છે, બરાબર. પણ એ વસ્તુઓનું હમણાં આપણે ટેન્શન લેવાની જરૂર નથી. હવે કેટલાક નિત્ય સમો એ તો બહુ આપણે જરૂરિયાત નથી. નીચે લખો હવે સંકર સંખ્યાના માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા. સંકર સંખ્યાના માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા. માનાંકની વાત, સંકર સંખ્યાના માનાંક તો મોડ ઝેડની વાત કરીએ. જો ઝેડ બરાબર આપણે a પ્લસ આઈબી છે અથવા x પ્લસ આઈવાય હોય તો અહીંયા મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આવું થશે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આપણે આ એક યાદ રાખવાનું છે, માનાંક કહીશું એને. મોડ ઝેડ બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અને અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર બરાબર a પ્લસ આઈબી હોય તો a માઇનસ આઈબી કહેવાય. ઝેડ બાર બરાબર a માઇનસ આઈબી કહેવાય. આને આપણે આરસી પ્રતિબિંબ પણ તરીકે ઓળખીએ છીએ અને કેવી રીતે મેળવીશું એ પણ આપણે પછી જોઈશું. બીજી કેટલીક વાત કે ઝેડ બારનો બાર તો a પ્લસ આઈબી થશે પાછો ઝેડ બારનો બાર એટલે ઝેડ ઇનવર્સ જેવું છે. એટલે બીજું એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર મોડ ઝેડ સ્ક્વેર. આ પણ આપણે યાદ રાખવાનું, ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર મોડ ઝેડ સ્ક્વેર. આ કેટલા ગુણધર્મો છે અત્યારે આપણે સ્વીકારી લેવાના છે ને, ત્યાર પછી આગળ આવશે એ પ્રમાણે આપણે જોઈશું. આ લખી રાખો જરા. બીજો એક છે મોડ ઓફ Z1 Z2 મોડ Z1 મોડ Z2. બીજો છે Z1 અપન Z2 મોડ Z1 અપન મોડ Z2. ત્રીજો છે Z1 Z2 નો બાર બરાબર Z1 બાર Z2 બાર. ચોથો છે Z1 અપન Z2 આખાનો બાર બરાબર Z1 બાર અપન Z2 બાર. આ ઠીક છે, આ બધા ગુણધર્મો બધાને આવડે એવા છે, પણ આ એક વસ્તુ યાદ રાખવાનું છે, Z ઇન્ટુ Z બાર બરાબર મોડ ઝેડ સ્ક્વેર. Z બાર એટલે શું? અનુબદ્ધ સંકર સંખ્યા એટલે પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ, બીજું કંઈ છે નહીં. અને મોડ ઝેડ એટલે શું? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. માનાંક છે, વર્ગ એટલે વર્ગમૂળ થશે. ચાલો, આટલી એક વસ્તુઓ તમે લખી નાખો, ત્યાર પછી આપણે થોડું સ્વાધ્યાય તરફ જોઈશું. હવે સ્વાધ્યાયની અંદર કેવા દાખલાઓ આવશે કે a પ્લસ આઈબી સ્વરૂપે ફેરવો, a પ્લસ આઈબી સ્વરૂપે ફેરવો. એટલે મારે દાખલાને
અહીંયા વર્ગ હોય, છેદમાં હોય, તો એને એ સ્વરૂપમાં મારે લઈ જવા પડે. બીજી કેટલીક વસ્તુ હું હવે ગુણાકાર તરફ લઈ જાઉં કે જ્યારે બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય છે. દાખલા તરીકે Z1 બરાબર a પ્લસ id છે, Z2 બરાબર c પ્લસ id છે. તો Z1 Z2 બેનો ગુણાકાર a પ્લસ id અને c પ્લસ id છે ગુણાકાર, એટલે કે સંકર સંખ્યાનો ગુણાકાર. તો એનો c સાથે ગુણાકાર એટલે ac, એનો IAD, ID નો c સાથે ICD પ્લસ ID ને ID નો I2DD. તો આ બે વચ્ચેમાંથી હું I કોમન કાઢું, AC પ્લસ I AD પ્લસ CD. પણ I2 બરાબર આપણે આગળ વધી ગયા છે -1 એટલે માઇનસ DD. તો આપણું શું થઈ ગયું? આ AC માઇનસ DD એક આ વસ્તુ પ્લસ I કૌંસમાં AD પ્લસ CD. તો આ Z1 Z2 એટલે કે બે સંકર સંખ્યાનો ગુણાકાર આ સ્વરૂપે થાય. મેં તે આ તમને સૂત્ર તમને યાદ રાખવાનું નથી કહેતો, મેં સૂત્ર બને તે એટલા ઓછા આપણે તૈયાર કરવાના છે. સૂત્ર તો એ સીધું આપણે ગુણાકાર જ કરવાનો છે, ખાલી યાદ રાખવાનું છે I2 બરાબર -1 મૂકવાનું છે. અને કદાચ કોકને ગોખી નાખવું છે તો આ રીતે તૈયાર છે AC માઇનસ BD, AC માઇનસ BD, AD પ્લસ BC, આવું કરવાનું છે. AD પ્લસ થઈ ગયું AD અને અહીંયા BD લખવાનું હતું, ના BC લખવાનું હતું, ખોટું લખાય ને, BC સોરી AC અને AD IBC એટલે અહીંયા BC. હા બસ, તો આવું છે ખાલી AC માઇનસ BD અને AD પ્લસ BC અને એને બહાર મૂકેલા છે આપણે I. યાદ રાખવાની આપણે એની કોઈ જરૂર છે નહીં. આ Z1 Z2 થયો, બેનો સંકર સંખ્યાનો ગુણાકાર થયો. હવે સવાલ એ થયો કે બીજું આપણે એક યાદ રાખવાનું છે સ્વાધ્યાય પહેલાં કે 1/z હોય તો I વાળી સંખ્યા હંમેશા ઉપર રાખવાની. એટલે મારે એના અનુબદ્ધ વડે ગુણવાના. મારે ઉપર લઈ જવું હોય તો અહીંયા હું મારે Z બાર વડે ઉપર નીચે ગુણવા પડે. એટલે અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી અને આપણે ઉપર નીચે તરફ લઈ જઈ શકીએ છીએ. સંકર સંખ્યાઓ ઓલરેડી તમારે આગળ આવી ગયેલી છે, પણ તમે એને જરા કંઈક જુદું કહેતા હતા, અહીં જરા જુદું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા થિયરી જોઈએ છે, સ્વાધ્યાયને આપણે પછી જોઈશું. બીજી એક વાત તમને કહી દઉં કે અત્યાર સુધી આપણે શું જોયું તે તો સંકર સંખ્યાનું ફોર્મ જોયું કે ભાઈ આ સંકર સંખ્યા શું છે તે વાસ્તવિક સંખ્યા પછીની સંખ્યા છે સંકર સંખ્યા છે. સંકર સંખ્યાના ફાયદાની વાત કરી કે કેમ આવ્યું તે, તો કે જેનો ઉકેલ નહોતો મળતો તેનો ઉકેલ આપણે અહીંયા મળતો થયો છે. x² બરાબર -1 શક્ય નથી એમ લખતા હતા, એની જગ્યાએ આપણે લખી શક્યા કે x ± ± I √2 એમ કહેતા થયા છીએ. એ જરૂરિયાત છે. સંકર સંખ્યાનું ફોર્મ આપણે જોયું એને, અને ત્યાર પછી એના કેટલાક સરવાળાની અંદર ગુણધર્મ, તટસ્થ છે, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને સમૃદ્ધતા, આ બધી બાબતો જોઈ. પણ એમાં કોઈ જગ્યાએ વધારે યાદ રાખવા જેવું અત્યારે આપણને લાગ્યું નથી. ખાલી આપણને એક માનાંકમાં z = √a² + b² અને અનુબદ્ધ સંકર સંખ્યા z બાર એ જોયું. બીજું એક ગુણધર્મ જોયું z × z બાર = |z². અને બારને અને માનાંકને વેચવાની વાતો થઈ. એ બધું જ આપણને યાદ રહે તેવું છે. અત્યારે સ્વાધ્યાયની અંદર 3.1 છે, એ પણ બહુ એ નથી. એ આપણે એના પછીના લેક્ચરની અંદર 3.1ને આપણે જોઈ લઈશું. પછી આર્ગન્ટ આકૃતિઓ અને ધ્રુવીય સ્વરૂપ એટલે કે સંકર સંખ્યા, ત્યાર પછી શું કહેવાય આપણે R × R યામ પદ્ધતિની અંદર આવશે. બિંદુઓને દર્શાવવાના છે અને ત્યાર પછી દ્વિઘાત સમીકરણ છે. ખૂબ નાનું પ્રકરણ છે, એટલે આજે આપણે એટલું જોઈએ છીએ. થેન્ક યુ.